आशा की किरण। એક સ્કૂલની અંદર બધા વિદ્યાર્થીને ટીચરે પ્રશ્ન આજ પૂછ્યો કે ગાડીમાં બ્રેક શું કામ આપવામાં આવે? બધા તમારી જેવું જ ઉત્તર આપ્યો. એક વિદ્યાર્થી હાથ ઊંચો કર્યો, સાહેબ હું કહું તો ગાડીની સ્પીડ પકડવા માટે બ્રેક આપવામાં આવે છે. ઓલા વિદ્યાર્થીઓ અચંબામાં પામી ગયા, સ્પીડ આપવા માટે? ટીચરે કીધું ઓકે, તારો ઉત્તર બરાબર છે. હું તમને એમ કહું, તમે રોડ પર ગાડી જતી હોય પછી બ્રેક ફેલ થઈ જાય, પછી તમે લીવર જવા દો ને ફાસે ફાસ 120 ની સ્પીડ ઉપર તમે હાઈવે પર ગાડી શાને આધારે રાખી શકો છો? બોલો તો. બ્રેક ને લઈને. બ્રેક છે એટલે તમને ચિંતા નથી, 120 ની સ્પીડમાં જાય તો ઉપાધિ નથી. બાકી માંડ 20 ઉપર જાય તો બ્રેક ફેલ થઈ જાય તો જવા દો ને તમે 80 ઉપર. બોલો તો ખરા. બ્રેક ને લઈને ગાડી સ્પીડ પકડી શકે. સ્પીડને માટે બ્રેક છે, એમ યાદ રાખજો. ઘરના વડીલો બ્રેક મારે, આમ ન કરાય આમ ન કરાય, તારા બરાબર નથી તું કરતો. ક્યારેક આપણને એમ લાગે કે આ મને રોકવાનો પ્રયાસ કરે, મારી પ્રગતિને રૂંધી રહ્યા છે, પણ વાસ્તવિકતા એ નથી, એ રૂંધી નથી રહ્યા. એ જ બ્રેક તને મહાન બનાવશે. મહાન, એ મહાન તને બનાવવા માટે, તારી ઊંચાઈ આપવા માટે તને રોકી રહ્યા છે કે આ ન કર, આ કર, આ ખોટું છે. તારી મહાનતા માટે કહી રહ્યા છે, તારી ઈર્ષા માટે નહીં, તને રૂંધવા માટે નહીં. એમ ભક્તો સમાજમાં સંતો જે માર્ગ બતાવે, વ્યસન ન રાખો, કુટેવ ન રાખો. જે વ્યસન વાળી વ્યક્તિને ગમે નહીં, પણ તમારા ભલાને માટે કહી રહ્યા, તમારા ભલાન માટે કહી રહ્યા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.